સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ પાક નુકસાન સહાય બાબતે મહત્વની અપડેટ। આની જે સ્થાનિક કામગીરી છે પૂર્ણ કરી દેવામાં આવી છે। જે ગ્રામ સેવક લેવલે હોય, તાલુકા વિકાસ અધિકારી લેવલે હોય કે જિલ્લા ખેતીવાડી અધિકારી લેવલે હોય, બરાબર, એમ 3 સ્તરની જે તમારી અરજી છે એની તપાસ અને મંજૂરી છે એની કામગીરી છે એ પૂર્ણ થઈ ગઈ છે મિત્રો। હવે તો પણ પેમેન્ટ છે જમા નથી થયું। સ્થાનિક કામગીરી છે પૂર્ણ થઈ ગઈ છે પણ પેમેન્ટ જમા નથી થયું। ઘણા બધા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયું છે અને ઘણા બધા ખેડૂતોના ખાતામાં જમા નથી થયું। તો સરકારના નિયમ મુજબ છે મિત્રો સહાયની રકમ છે હવે સીધી જ રાજ્ય કક્ષાએથી જે ખાસ કરીને PFMS, બરાબર, જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, બરાબર, એ તમારા બેંકના ખાતાની અંદર જમા કરવામાં આવશે। મિત્રોને સહાય નથી મળી એનું વિલંબનું કારણ છે એ કયું હોઈ શકે છે? અને ઘણા બધા મિત્રોને છે સહાય મળી ગઈ છે પણ જે ખેડૂત મિત્રોને સહાય નથી મળી એના ઘણા બધા કારણો હોઈ શકે છે મિત્રો। હવે એને જે બેન્કિંગ સર્વર છે અથવા કોઈ ટેકનિકલ કારણોસર છે રાજ્ય કક્ષાએ પેન્ડિંગ હોઈ શકે છે। જો તમારું આધાર શેડિંગ છે એની અંદર પ્રોબ્લેમ હોય તો પણ સહાય છે તમારી પેન્ડિંગ રહી ગઈ હોય। એટલે એકવાર તો તમારે ચેક કરવું પડે કે જે લોકોના ખાતામાં જમા નથી થઈ એનું આધાર શેડિંગ છે એક્ટિવ છે કે નહીં, એ પહેલાં તો તમારે ચેક કરવું જરૂરી છે મિત્રો। હવે એના માટે છે તમે ઓનલાઈન જ ચેક કરી શકો છો। તમારા મોબાઈલ નંબર છે આધાર કાર્ડ સાથે લિંક હોય તો ઓનલાઈન જ તમારે કેવી રીતે ચેક કરવું એ અવશ્ય તમે એકવાર ચેક કરી લેજો। તમારા તરફથી કાંઈ ક્વેરી નથી ને, તમારું અકાઉન્ટ છે એ ફ્રેશ તો નથી ને, એટલે કે અકાઉન્ટ છે તમારું બંધ નથી, લાંબા સમયથી આમાં તમે લેવડ દેવડ ન કરી હોય તો પણ તમારું અકાઉન્ટ છે બંધ થઈ ગયું, તો એકવાર બેંકે જઈને ચાલુ કરાવી લેવું, બરાબર। જે લોકોને સહાય હજી નથી મળી એ ખાતામાં જમા થઈ જશે મિત્રો। વાર લાગે છે, એક હપ્તો આવ્યો, બીજો હપ્તો છે એ 18 થી 20 દિવસની પણ વાર લાગે છે, એનાથી વધારે પણ વાર લાગી જાય છે મિત્રો। હવે આ સહાય છે તમારા ખાતાની અંદર જમા થઈ જશે, બરાબર, DBT માધ્યમથી જ થશે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી જ, બરાબર। જે લોકોએ અરજી છે, બરાબર, આ લોકો જે રાજ્ય કક્ષા તરફથી જે પેન્ડિંગ છે, બરાબર, એ લોકોને ટૂંક સમયની અંદર છે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, બરાબર। હવે બાકી રહેલા ખેડૂત મિત્રોએ છે એને ખાતાની અંદર રકમ જમા થઈ જશે, એનો કોઈ ડાઉટ નથી, બરાબર। પણ કાંઈ ક્વેરી હોય વધારે માહિતી, બરાબર, તો નીચે કોમેન્ટ કરજો। પણ અત્યારે થોડીક તમારે હજી વાટ જ જોવી પડશે। તમારા તરફથી ક્લિયર છે કે નહીં એ તમારે પહેલાં તો ચકાસવું રહેશે મિત્રો। તમારા તરફથી ઓકે હશે તો તમને સહાય છે 100% મળી જશે મિત્રો। જે ખેડૂત મિત્રોનું અકાઉન્ટ શેડિંગ હશે, કોઈ પણ જાતની ક્વેરી નહીં હોય, બરાબર, એ ખેડૂત મિત્રોના ખાતામાં જમા થઈ જ જશે, બરાબર। થોડી હજી